હું કરવાનું કે રાતે ખોટે ખોટા ડખલા કરી ગયા અને આ બધું શું સંભળાવાના આવે છે વસ્તીનું હું કા સંભળાય છે કે રાજી કરે છે જે હોય મને મોઢા ઉપર કહેતા હોય આ તો વસ્તી આગળ વાતો કરે તો હોય આ ભગાને ખોટી ઊંધી ઉકલી છે આ શું કરવાનું કે આ રાતે મફતનો ખોટો ઝઘડો કરી ગયા અમાર ડોહાઈ જે વેચાલ્યું છે ઇમોશનથી મારા પાણી વધી ગયું તે આ હવા કીધે તારા પેલા પાણી વધારે છે ઓમ વધારે છે આ બધું થોડું ચાલે જે હોય મોઢા પર કહેતા હોય તો બરાબર આખા ગામમાં વાતો કરશી મારું પાણી વધારે લઈ ગયો શું કરું કો અમે આ ગામ વાળા બે જણા કો કાઈ સમજાવ તો બરાબર છે નકા પછી એને જોમ કરવું એમ કરે મને તો એક તો કશું ઉઠતું જ નહીં આગળ શું કરો ઓ ગોપાલજી આવો આવો આયા ને ભાઈ ઓ બેહો અને મને કોક સમાચાર મળ્યા હું સમાચાર મળ્યા જોરાજીએ કીધું શું કીધું જોરાજીએ એટલે રાતે હના ડખલા કર્યા અલ્યા કોઈ ડખલા નહીં મારી વાત આપણો ટેબો રહ્યો ને ઓહો ઈકલ મને એક પાળીઓ ડોહા વધારે પહેલાથી જ આલેલું છે મારા ટેબો હતું એટલે અને મો કીધું કે તને વધારે આલી દીધું છે આમાં વિચાર કરો શોથી મને વધારે આલ્યું અલે પણ આ ભાઈ એમ હુલ્યા ડખલા કરો હો મારું અલ્યા પૈસા હું નહીં ડખલા કરતો હું ડખલા નહીં કરતો તારા ગોમમાં આખા ગોમમાં વાતો થઈ તમે એને વાતો કરે ને એવું કર્યું જ છે યાર તે એટલે તો તમારા ઘેર થઈને નીકળ્યો હું આમાં તમારે જેવો કોઈ સમજણો બે શબ્દો કહેતો બરોબર છે ના કહેતો હું કરવાનું કહો એ વાત સાચી કાળી એ ભગો રહ્યો ને મારા ભગો એ હાફ ફેલ છે યાર મને કશું કહેતો નહીં લ્યો જોરાજીને જઈને કી આવ્યું હા આ ઈ શું કહેવાનું આવે છે તાણી એ તો બધા કે હા હું તાણી આ બધું ચાલે તાણા એટલા આમ વાતો તમે વિચાર કરો ડોહાની જે વ્યસનમાં ભાગ આવી હોય ઇમોશનથી વધારે આલી દીધું આ તો કીધું અમે કીધું કે બધી જમીનોના ભાગ પાડું ફેરથી આવું હોય એ બધું મેકો ચાલ હવે તાણ હું મારી વાત હોભરો બોલો ગોમભાઈ ચાર મોણો તો હારા બોલાવો ભેગા કરો અને આ ભાઈ અમે તો એના કોઈ જમીનો બમીનો ના વેચવાની હોય એટલે ઈમાઈ શું ના છે યાર મારી ઈમાઈ ના નહીં આ બધો હીરો લઈને આવે કે ચાર માણસ લઈને આવે એના જમીનમાં ભાગ પડાવો તો હીરો ના આવે હું તો કમ્પ્લીટ જ છું એ જેમ કેમ કરવા તૈયાર છું લ્યો તૈયાર હો તમે તૈયાર છું ફેરથી કેતો ફેરથી ચાર માણસ હારા આવે એરા કેમ આપડે કરવું છે મને રોજ ડખલા ગમતા જ નહીં રોજ ડખલા મને ગમતા જ નહીં અને આ બધા લાકડો લડમનો કરો મેકો ચાલ એટલે લાકડો લડમનો કોઈ કરતો નહીં મારા ઘેર તમારે જેવો કોઈ કાઈ બેહા ને તો એ રીશે બળ એવું કરો શકો એવું એ બધું મેકો ચાલ ને ચાર મોણો તો મેં કીધું ને એ કરો મોટા મોટા બોલાય અને બધું સમાધાન કરી દો બરાબર કરીએ તમે કેજો પેલા હું નામ જોરોજી કેતા હતા ને જોરાજી ભેગા થઈને આવો તો લઈને આવો હા રેડો હું જવો એ હા હા અમે જોવું છે જોરોજી ને આ બધા શું કર્યું છે નકા પછી એને જોમ કરવું એમ કરે અને મેળ આવે તો પછી બધું આલી અને મારા ઓછી જતું જ રહું છે રહું જ નહીં બધું આલી જ જવું છે ને એક પાળી હું કર વધારાનું લેવું છે બધું આલી દેવું છે ગામમાં વાતો પહોંચી જઈ લ્યો આવું હતું એટલે ગામમાં વાતો પહોંચી જાય સારું હોય તો ગામમાં વાત જ જાય ઓહો ચલા જાઓ શંભુજી ખરેખર લેર જ તમારસો હો અલ્યા હું લેર યાર લેર કોઈ લેર નહીં કો કેમ કોઈ લેર નહીં આવી જાહો જલાલી તો છે અમ્મા બેહું છે ને ઓટલા વલ્લા ને ગલ્લા વાતો તમારી જ થઈ અલ્યા ખાલી વાતો થોય પણ આદમી કો કોક શંભુજી રાતે નરગો સરાયો તો અલ્યા નરગો નતો ચડાયો મારે હેન પેલા નેના વાત બીએ હોબરી કોક નાસ્તા તા જબર બગો અલ્યા તમે ઠઠ્ઠા કરશો નહીં નાસ્તા નતા આ પેલો ટેબો ખરો ને મારો પેલો મોરા વાળું રહ્યો ટેબો એ ઈમો એક પાળિયું કીધું વધારે છે અને ડોહા પેલાથી ટેબો હતો કે એટલે વધારે આલ્યું તું અને પેલો રસ્તો ખરો ને નેસાળવાનો નેસાળા ખેતર જવાનો રસ્તો મારો એટલે ઈ થઈને જવાનું એટલે ડોહો કી પેલાથી કે એક પાળિયું મને વધારે આલ્યું છે અમે ઈમાં કીધું ખબર છે કીધું તને વધારે આલ્યું છે કે જમીનના ફેરથી ભાગ પાડવાના છે જોયું શંભુજી જોયું હું જોઉં કહો બગાના ઘેર કેટલું ભરેલું છે ને હજી તો કેટલું લેવું છે જોવો વિચારો જોવો અત્યારે આ ભગાન ખરું ને સાથી બંધી શિકાર ઉપર લઈ જવાનું છે કે હું તો પાછું એવું નહીં રાખતો યાર તમે એવું નહીં રાખતા પણ એ જો મેઠા જણ નો મૂર કાઢવા બેસી ગયો છે વાત તમારી અમે આટલી વાતોમાં પેલા જોરોજી ખરા ને ઈહો ને જઈને કી આવ્યો આખા ગામમાં ફૂંક્યા તો આખા ગામમાં પણ તમારું કોઈ નહીં થાય હો વાત સાચી ભગાને કેવું છે મેઠું બોલવાનું પોપટ જેવું અને જુઠ્ઠું બોલો જોરથી બોલો એ વાત તમારી છે આવું હાસુ કહેવા વાળો તમારે જેવો હોય મારા જેવો હું તો કેટલું સાચું કરું પણ મારી છો પીપુડી વાગે છે અત્યારે અત્યારે હાસા માણસ ની નહીં વાગતી હા એટલે તો તને ડખા પડે છે બોલો આ તમે આવી અને મને આટલી વાત કરી અને ગામમાં તો મારી છે વાતો થાય છે
જુદી જમીન તો કરાવી જ છે. લ્યો મને લાગે લીધા આગળ મેલા ને હું તો એમ કઉ છું શંભુજી કાઠા રહેજો કાઠા. કાઠો તો શું જ ના તમાર જેવો ટેકો હા તો હું તો કાઠો જ આ છું. જમીન લીધી કાલ ઘર લઈ લે હા અને વચ્ચે વાગતા ઢોલે કાઢશે. વાત એટલે તમારી હું તો સાચી. એમ છું ઢીલા પોતા રહેતા નહીં. ના ના તમાર જેવો માણસ મારા જોડે હોય મારે તો મને હાચું કહેવા દો. હા વ્યવહારની વાત છો અને તમે હું તો હાચું કહો કહું છો. છું વધારે આલી દીધું હોય હા. તો હોય વસાયું હોય તો ના ખબર પડે. પણ- વધારે આવ્યું હોય તો ગાલ્લો ભરીને ઘેર વધારે ના આવ્યું હોય. વાત કર. અમે મારા હારું છે કે ના હારું છે બથાઈને બેઠો છે આજ સુધી ગોઠે વાળીને પગલો જ બેઠો છે. અમારા ડોહાનું ભાગનું જે હતું ને એ બધું મને પાછું કોઈ નહીં મને આલ્યું. બધી ખબર છે પણ અત્યારે હાચું માણસને કાઠું પડે છે. મને ખાલી જમીનમાં જ ભાગ પાડીને આલ્યું છે. જૂનું તો જે બધા દાગીના ને બાગીના હતા ઈમાંની તો કોઈ વતા નહીં કે બારમું કર્યું તો કે આટલો ખર્ચો જો બસકો બધીને બેહી ગયો છે એ બધો. ઈચ્છો છે કે હું તો એમ કઉ છું કાઠા રહેજો. કાઠો અને જ છું. લડવાનું થાય ને તો લડી નાખજો. બાકી લડવું તો કાચા છે. પોતા રહો ને. એક વીઘો વેચાઈ જાય તો ચાલશે પણ શાલ મેળવો નહીં. હું તો કઉ છું જો કાચા પોતા રહો તો એક પાડ્યું નહીં પણ આખો ટેબો જતો રહે. ટેબુ શું થાય કાચા પોતા રહેતા નહીં. ઓવે. અને કાચા ને એ બધું બથાઈ પડશે એ વાત બધું. તમારી હાચી છે. અને એના અંગાથી આગેવાનો છે વાત તમને ખબર જોયા છે છે? ને જોયા છે ને જુઠ્ઠું બોલો જોરથી બોલો. આ શું એવું જ છે. એટલે એના શેરી ખરા ને મકોરાન પટેમ ફર્યા જાય. એક તો આયા તા પેલા ગોપાળજી રહ્યા ને અમે ગોપાળિયા કે તી ગોઠવારી કશું ભેગું કર્યું નહીં. પણ એ તો- બીજોને હું જુદું કરાવવા આવ્યો છે. એ જુદું કરાવવા નતા એરા પૂછતા હતા પણ ઓન ખરા ને કોક આજે ઓન મળ્યા તો મેકલ્યા એ વાત લેવા. પૂછતા નહીં હોય આ બગલાની ખરી ને ચાલ હશે કે શંભુજી હું કરે છે. હા, હા, એવું એ વાત પણ- લેવા આવ્યો છે હા. ગોપાળિયો એટલે ઓહો, ઓહો. એક નંબરનો ચોર માણસ છે રે. એવું છે? મારા જેવો હાચું કહેવાવાળો નહીં તમારી રે. વાત તો ના થાય યાર. હું કઉ છું હા કાઠા રહેજો અને કોઈ કાઠો જરૂર જ છું. પડે ને હા. તો ટેકામાં ઉભો રહ્યો. કશો વાંધો નહીં કશો વાંધો. ઓભળો, વીઘો થાય ને તો જવા દેવી છે. આજે ઓનું ને મોનું નહીં કોઈનું મોનું નહીં. નમતું હાલવાનું નહીં ગમે તે વચન આવા કેવા. નમતું નહીં આલું બસ તમે મારા પડખા ઉભા રહેજો તો તાર તમે તાર અડધી રાતે મારા ઘરની હોકરી ખખડાવજો ને 100% તમારા પહેણ જ આવ્યો બસ. હારું ચિંતા કર્યા આગળ હું એ, કહું છું ઢીલા પડતા ના નહીં. પડું ના પડું હો. આ તો ખરા માણસોની ચાલ હોય. ઓહો, ઓહો. બરાબર ને ઓહો. એક લેતા લેતા બીજું એ લઈ જાય. હા, એવું આ છે. લાલો તાકી જશે અને પેલા- બગલો ને. પેલા જોરુજી પાછા આગેવાન પાછા યુવાન ઉપાડીને ફરે સારે. હું કહું જોડિયાની વાતોમાં આવતો નહીં. નાવ નાવ જોડિયાના જોરોમાં ઠેકોનું એ નહીં. હા કશો હતો ને હો. આ કીધું પાછા એ હાર આવજો. મગજમાં ગોઠવાડી લ્યો. એ હારું હારું સના ભગત ની વાત હાજી તમે હારું કાઠું જ રહેવું પડશે. કાઠા રહેવા સિવાય મજા નહીં. શનો ભગત કઈ ગયા છે કે અડધી રાતે હોકરી કકડાય છે. આમાં આપણે જે હોય શના ભગત ને જ કહેવું છે. આજે ઓની વાત કોઈ માનવી નહીં. શનો ભગત કી એમ કરવું છે. ખૂણામાં ગોટા ઘણા બધા થઈ ગયા છે. આ આખો દાડો વેણ વેણ કરું છું અને આર્યો શિખર બાજુમાં સાથે આર્યો જ નાખતો નહીં કહું. અમે ખોળ્યો કરવામાં આ પાછો નહીં મારો ભાઈ, બીજું કશું નહીં. રાતે બરોબર ના રમતા હોત તો હાથમાં તો આવી ગયા હોત તો, પણ શેટર કાગજ ચો કર્યા છે તારા તો દોત પાડી નાખો તો એક જ હારો મેલો તો લાખો. ઓહો, બગાલાલ ઓ, આનો સના- દોત પાડી નાખવાની વાત કરો છો. અમાર પેલા 14 રહ્યા ને અમારે મોટા નહીં ખબર દોઢ ડાયા રહ્યા ને તમારો દોત દાય મોટો ભાઈ મારો શંભુની વાત કરો છો. તાણકુની વાત કરું છું. આખા ગામમાં દોઢ ડાયું કોણ છે, ચોપલું કોણ છે? આ રાતે ઢોલ વાગતો તો એ તો નહીં વાત કરતા ને તમે. તમારો સંભળો નતો? અરે જબર સંભળાતું તું મને ખબર હતી. કીધું ભગો બગડ્યો છે કીધું હો બગડ્યો બરાબર બગડ્યો છે એ કીધું. તો શેટારો ક્યાં ગાચો કરતા હતા, પહાણ આવે જ ને તો થાપ મેલો તો દોત પાડી નાખો જ બધા હોય. બીજું કોઈ નહીં લોક ચરાવે છે ને એમ ચડે જાય છે બોલો ઓહો. શંભુરો. બીજું કશું નહીં. આમાં બીજા ગોમના ખરા ને ચાવીઓ હાલ હાલ કરે છે, ચાવીઓ હાલ હાલ કરે છે. એટલે અરે ભાઈ ખરા ને શેણાના ઝાડ ઉપર અધર થયા જ હોય છે, પણ હું તો ખબર કહું નહીં. છું. ભગો જે દાર કોળી લઈને જાય ને દાર ઠળિયામાં કાપીને ભોય નાખશે. હું તો કઉ છું એવું તારું મારી દે ને તે ચાવી જ તમાર પાસે રહે. અમુ મારી વાત સાંભળો છે ના ભગત, હું કોઈ કાયદેસર ની વાત કરું છું, હું કોઈ ખોટી વાત કરતો નહીં બરાબર. તારી વાત લાખ રૂપિયાની છે પણ ગામનો એક નમૂનો તારા કોરી નહીં બોલે. નહીં આ બોલતા. શેના ભગત ને બધી ખબર છે. પૈસે ટકે એરા મજબૂત છે ને એટલે હાવ ઈવન વાળું બોલે છે. આ ભગા બાજુ એ કઈ નહીં બોલતા. હું વ્યવહાર નું માંગુ છું બરોબર. ડોહાઈ બે પાડ્યો ઈવાના બધા હેતરોમાં. બધા હેતરો માલ્યો છે બધી મને ખબર છે. તમે જોણો છો ને? હું જાણું છું પણ મારા હાચું કહેવા મતારે ખરા ને હું ખોટો પડું છું. વાત લાખ રૂપિયાની કરી પણ ચિંતા કરશો નહીં. આ ભગોએ લીધા વગર મેલે એવો તો નહીં. હું બોલા તો- ભાઈ નાખવો પડે ને, હાથ પગ ભાગવો પડે ને તો ભાઈ નાખો. હું તો કઉ છું ભગાજી ખરા ને હા. સીધી વાગરી જી નહીં નેકરે જી ખાવું હોય ને તો હમું ખરો ને
વલણું થઈને બનવું પડશે. વાત તને લાખ. ખોદો ઉપર આવશે, વાત. તને જીત હે. 8 લાખ રૂપિયા છે ને ભાઈ, તમે કહો છો ને એ મને ગમ્યું. કારણ કે ગામમાં ખરો ને આવી સાચી સલાહ આલવા વાળો કોઈ નહીં. અને એને ખરા ને સારગત્યા બહુ શું પાછા એટલે વર રાખજો, પાછા કાઠા રહેજો. રાતે 2 ધોકા લઈને જતો કેળમ પર એને કીધું કઈ સારગત નહીં બોલ્યો હોય. પેલા સારગત ચાન પાડું ને પછી એને પાડું. હું તો એમ કઉ છું, હું હકનું માંગુ છું કે નહીં માંગતો? હકનું માગો પણ હાલવા તૈયાર નહીં ને શંભુ. આલે નહીં તો ઝૂંટાઈ લેતા આવડે છે પગાને. તો કાઠા રહો ને તો હાથમાં આવશે, નકર કાઠો જ બાકી છું. માટી હાથમાં નહીં આવે. કાઠો જ છું પણ મારે એક હારા સલાહકારની જરૂર છે આ જના તો પગાર. મારે કહેવાય નહીં ભગાજી, બાકી સલાહ આલે નહીં. બાકી તમારી જગ્યાએ તો હું હોય ને તો ટપ ટપ આમ મેકી દે જમીન, પાડ્યું નહીં આખું હેતર મેકી દે. એ છે રીતના. આમાં હેતર ઉપરલી તમારું જ છે કે? ઓ આર્યું મારું છે ને રીનું છે. હા તો રસ્તો તો અથેને જ જહા કા. હા એ વાત સાચી કરી. હું તો એમ કઉ છું ભગા, જીસીબી લાઈન વાંકણ ખરો ને 5 ફૂટનો ખાડો કરી દે, હા ચંપુ ગાલનું લઈને છો થઈને જહા. વાત સાચી કરી છે ને અને ભાઈ, હો. ખાડા પડશે તેનું બળજું ને ગાલનું ને બધું મોય પડશે. હા તારે ખાલી હા માટી વાળવાની જ રહે કે. સાચી વાત છે. અને અમે મોય પડી પૂરી જાય ને તો હારા હારું આ જફા જતી રહે બધી. અને તને કહેવા તો આવું નહીં, મારા જમીનમાં હું ગમે તે કરું, ખાડો કરું, તરાવે કરું, 8 લાખ રૂપિયાની કરી છે ને ભાઈ. હું તો શું કઉ છું, ઉપર જાય નહીં કે વાવાય નહીં. અને ગમે તે સરકારી દખલે લડવાનું થશે ને તો એ લડી નાખ્યો. હું પણ તો કઉ છું તરવાડ કાઢ્યા પછી મેણમાં ખરી ને ના જાય. પગાનું એક વખત ખરો ને તીર છૂટી ગયું ને કમાનમાંથી પછી પાછું ના વળે. તો તીર ચલાયેલું જ રાખો. હમો ખરો ને હે. શંભુ મને નહીં લાગતું ગોઠ. તો હું શું ગોઠવું એવો છું તાને? આ તો કીધું 2 શબ્દો પછી તમારા 2 ભાઈ છો. ના ના વાત તો સાચી જ છે. આ લવું મેલવું તમારા 2 ના હાથની વાતો છે. પેલી કુકડી એડો મેલા ને એમ સંભાને મેલી દેવું પડશે. જે સાહેબ ઓ રાજા કાયદેસરનું કુકરી હોય. સુધી ના લઈ જાય. ભલે પાળીઓ થઈ જવું પડે ને તો થઈ ગયો, પણ હા? લીધા વગર તો નહીં મેલું. હવે ના ના વધાર તો સજ, પણ આમાં સાચું કોણ કે એનું કયો? તમે જઈને કહો કે હે, મારા ના કહેવાય. હે? મારા હાચું કહેવાથી ખરો ને મારું મોઢું ખરું ને હે? પછી ખરાબ થઈ જાય. મારા હાચું કહેવા જોવે. તો પછી મારી બુદ્ધિ થી તો લેવું તો પડશે જ. મારા ખોટું તો વચ્ચે નહીં ખરો જ. ને, વચ્ચે મારા ડખો ના ગલાય. તમારા 2 ભાઈઓનો ડખો હોય ને વચ્ચે મારા ના બોલાય. પણ એ સીધો રસ્તો મારે શું ડખો કરવા? આ તો હાલ મને નહીં ગોઠતા, કાલ છોકરો ગોઠ્યા રે અરે ગોઠતો છે. તાને પછી એટલે મારા તમારા મોતીએ લઈ જાય એવો છે શંભુ. ના મારામાંથી તો હનું લઈ જાય. કાયદેસર નું છે, લીધા વગર મેલવું તો નહીં. અને હપડો મારી વાત, જતા જતા આ તો બધું કમ્પ્લીટ કરી આલીને જ જવું છે, છોડવું તો નહીં. ના કાગળિયે કોમ કાર્ડ કમ્પ્લીટ જો, છોકરો કોઈ જોવું ના પડે હા પાછું. હા કમ્પ્લીટ. 2 છોકરાનો નામ ચડાવી દઉં ને કાયદેસરની જે જમીન જેટલી વધારે થઈ થાય ને, એક હાથ દઈ હોય તો એક હાથ લીધા વગર મેળવી નહીં. હા ખા શંભુ, તું હા ખા. આ જે શનો ભગત મને કઈ જ્યાં છે ને એ વસ્તુ તો કર્યા વગર મેળવી તો નહીં જ. કોઈ કઈ જીસીબી લાઈન ખાડો કરી જ નાખો છે. તાણે હેતરમાં જાય, તાણે તું હેતરમાં વાય કે ભિખારી થઈ જાય પછી મારા હમો લડવાનો રૂ નહીં કે કર્યા વગર તો નહીં મેળવું. ભગત તો 5 ફૂટ ખાડો કઈ ગયા છે ને પણ 20 ફૂટ કરીને મેળવો છે. આખે આખું આઈસર મોય પહેરી જાય ને એવો એનું ગાલનું તો હું એવું કરીને મેળવું છે. અને બધા છે હેડ્યો સમસો જોડાજી છે ને એકડ્યા જીસીબી લેવા દઉં છું. સમસો હેડ્યો એટલે ચમ જીસીબી શું કરવા? ઓય કણિયા પેલો રસ્તો દેખાય ને મારા ખેતરમાં, એ 20 ફૂટનો ખાડો કરાવવો છે અને 5 ફૂટ ઊંડો. આખે આખો માણસ પડે ને આખે આખો બળજો ને ગાલનું બધું મોય પડે ને તો હમાય પૂરો બહાર ના નીકળે એવો કરીને મેળવો છે. રાતની રીહ વાળો છો નવાઈ જ નહીં ને, કોઈ કહેવા વાળું નહીં ગામમાં. વધારે સાથે હાલવું કાઠું પડી જાય છે. હું જોઉં છું એ જાય છે. પગા આવો ગોડાયો ના કરો. કોડાયા નહીં, અમુક ડાયપણ જ આવ્યું છે. પગાને અમુક ડાયપણ જ આવ્યું છે. તું ડાયપણ છે, તું ડાયપણ અત્યાર સુધી ઘણો ગહણો પગો પણ અમે નહીં કહાય. અલે તું જેણો છે થોડી બુદ્ધિ લાય. ના હું જેટલો જેણો કરી અને એમને એમ તો ગયડો થયો. ગયડો થઈને તો એને બધું પતાઈ પાડ્યું. પોતાના ભાઈને જેટલું હાલવું જેટલું મોટો ભાઈ છે, થોડું ઘણું વે તો આમ કહો આમ વળી. ના શું કરવા તમે તમારા ભાઈને તમારે વિગો આલી દેજો. વીઘો હાલવાની છો વાત તાણ છે. પછી એ વાત કરશો જ નહીં. શાંતિથી પણ મારા ધોરાજી કોઈની આગેવાનની વાત સાંભળવાની નહીં. આ અને બધું શાંતિથી વાત કરો લે. શાંતિથી હાલ રાતી શાંતિથી જ વાત કરવા જો તો ધોકા લઈને હોમાં થઈ ગયા. એ તો મને ખબર છે. તોતાણીઓ ખાઈ ગયા. વાત કરો તો ભગો ખમતો અલે શાંતિ તો રાસ તોડી શાંતિ રે. જીસીબી લઈને આવું છું. હાલ 20 ફૂટનો ખાડો અલે થયો. આ ભગા તને શેમ આવડી ઉકલી છે? હા જોજે ભગો નહીં મોનો, કોકને કોણ ભરે લાગે છે ભગાના જબરજસ્ત. કોક કરીને ગોમના આગેવાનોને બોલાવવા પડશે ને કાઢો ભગો છે ને આ રસ્તો હંમેશા માટે બંધ કરી દે.